रांदेर स्थित गुरुकृपा विद्यालय ने स्वच्छ भारत मिशन अंतर्गत प्रथम क्रम अपायो। महानगरपालिका द्वारा स्वच्छ स्कूल कैटेगरी में प्रशंसा पात्र एनायत करायो। मोराभागड़ स्थित गुरुकृपा विद्यालय ने स्वच्छ भारत मिशन तथा मिशन सूरत फर्स्ट अंतर्गत स्वच्छ सर्वेक्षण 2024 नो सूरत महानगरपालिका रांदेर झोनना नायब आरोग्य अधिकारी द्वारा शाळामां जुदा जुदा पेरामीटर्सोनी चकासणी करी स्वच्छ स्कूल कैटेगरीमां प्रथम क्रम एनायत करायो छे। आ तबक्के चीफ सेनेटरी इंस्पेक्टर SP गामित नितिनभाई पटेल तथा सेनेटरी सब इंस्पेक्टर परेशभाई पटेल द्वारा ट्रॉफी तथा प्रशंसापत्र आपी शाळाना संचालक डॉक्टर नैलेश पटेल अने आचार्यने सन्मानित कराया हता। स्वच्छ सर्वेक्षण ने इंडिया क्लीनेस्ट सिटी सूरत अंतर्गत शाळा द्वारा स्वच्छता राखवानी साथे बाळको अने वालीने विविध स्पर्धा अने ट्रेनिंग आपी स्वच्छता अने तेना महत्वथी माहितगार कराया हता। शाळाना मैनेजिंग ट्रस्टी डॉक्टर विजय पटेले शाळाना विद्यार्थीओ कर्मचारीओ शिक्षको अने वाली मित्रोने स्वच्छतामां सहभागी बनवा बदल अभिनंदन आपी विद्यार्थीओने स्वच्छता अने शिष्टताना महत्व विશે સવિશેષ માહિતી આપી માહિતગાર કર્યા હતા। સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે એવા વિચાર સાથે આચાર્ય મેઘા મહેતાએ શાળાના સ્વચ્છતામાં સહભાગી બનનારા સેવિકાઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ દરેક સેવિકા બહેનોને અને ભાઈઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ આવી રીતે કાર્ય કરી શાળા અને રાષ્ટ્રની સ્વચ્છતા અને પ્રગતિમાં ફાળો આપતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી। मारू नाम डॉक्टर विजय पटेल। आज गुरुकृपा विद्या संकुलનો रजत जयंती निमित्ते खूब सुंदर कार्यक्रमનું आयोजन થયું છે। જે એક્સ સ્ટુડન્ટ અમારા એમને પણ અમે યાદ કર્યા છે। એક શૈક્ષણિક સંસ્થા જ્યારે 25 વર્ષ પૂર્ણ કરી 26મા વર્ષમાં પ્રવેશ કરતી હોય ત્યારે રજત જયંતિ ઉજવવાનો આપણને ખૂબ આનંદ થાય છે। હું અને મારો મોટો ભાઈ ડૉક્ટર નૈલેશભાઈ અને હું ડૉક્ટર વિજયભાઈ, મારા નાના ભાઈ છે ડૉક્ટર સંજયભાઈ, અમે ગુરુકૃપા ક્લાસીસથી શરૂઆત 2000ની સાલમાં કરી હતી। આજે આ સંકુલની અંદર 1500થી વધારે વિદ્યાર્થીઓ છે ત્યારે અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારા વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક અને 18 અધ્યાયને કંઠસ્થ કર્યા છે। અને એની સાથે જ જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સ્વચ્છતાનો આગ્રહ રાખે છે ત્યારે આ સંસ્થાને છેલ્લા 3 વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફર્સ્ટ રેન્ક અમારા સંકુલને આપવામાં આવે છે ત્યારે અમને ખૂબ આનંદની લાગણી થાય છે। અને આવનારા સમયમાં પણ અમે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે નવા નવા કાર્ય કરતા રહીશું। મારા મોટાભાઈ ડૉક્ટર નૈલેશભાઈની વિચારસરણી હંમેશા છે અર્ન વેલ્યુ લર્ન, વિદ્યાર્થીઓને ભણતાની સાથે કમાવાની કઈ રીતે કમાવી શકાય એ પણ સેમિનાર દ્વારા સારી રીતે સમજાવી શકાય છે। અમારા શિક્ષકો, અમારા આચાર્યશ્રી, અમારા કોઓર્ડિનેટર વન્નાબેન, અમારા સુપરવાઇઝર, શિક્ષક મિત્રો, ઇવન અમારા પ્યુન પણ આ સંસ્થાને આગળને આગળ વધારવા માટે ટંટોર મહેનત કરી રહ્યા છે। આવનારા સમયમાં ગુરુકૃપા વિદ્યા સંકુલ શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ આવશે એવી અમને ખૂબ આશા છે। થેન્ક યુ વેરી મચ। જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અન્ય દેશો સાથે સરખામણી કરે છે ત્યારે એઆઈનો જમાનો આવ્યો છે, રોબોટિક્સનો જમાનો આવ્યો છે ત્યારે આવનારા સમયની અંદર આપણી શાળા એક નવું સંકુલ બનાવવા જઈ રહ્યું છે જે આધુનિક વર્ગોની સાથે વિદ્યાર્થીઓમાં એઆઈ અને રોબોટિક્સનું સારું જ્ઞાન મેળવી સ્વામી વિવેકાનંદજીના સ્વપ્ન છે ભારત માતા જાગી ઉઠી છે ત્યારે સમગ્ર ભારત આ જ વિદ્યાર્થીઓ સમગ્ર ભારતનું નેતૃત્વ કરશે અને ભારતનો ડંકો વિશ્વમાં વગાડશે। પેરેન્ટ્સોને એટલું જ કહીશ, સંસ્કૃતિ અને સંસ્કારથી ભરેલો આપણો દેશ છે। જ્યારે આજનું યુવાધન ડ્રગ્સ, દારૂની બડીમાં સંપડાઈ રહ્યો છે ત્યારે આપણા બાળકો પર મોબાઈલનો વપરાશ ઓછો કરી વધુ ધ્યાન આપી બાળકોને સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરી આવનારા સમયમાં ભારત દેશમાં આપણું જ બાળક કંઈક સારું નેતૃત્વ કરે એ માટે અમે એમને સંદેશો પાઠવીએ છીએ। દોસ્તો, આજે ગુરુકૃપા વિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે સરસ મજાનો કાર્યક્રમ થયો જેમાં જુદી જુદી થીમની ઉપર અમારા વિદ્યાર્થીઓએ સમાજને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે જેની અંદર વિદ્યાર્થીનીઓને દહેજથી લઈને બળાત્કારથી લઈને એવી કૃતિઓ રજૂ થઈ કે જેમાં સમાજને એક સંદેશો મળે અને આ સંદેશા થ્રુ આવનારા દિવસોની અંદર આવી ઘટનાઓ ન થાય અને સાથે સાથે સમાજને આ મેસેજ દ્વારા વિદ્યાર્થીઓ પણ એવું શીખે
કે જેથી જે વસ્તુઓ ન કરવી જોઈએ જે અથવા જેનાથી દૂર રહેવું છે એ વસ્તુઓ અમારા આજે વિદ્યાર્થીઓએ પરફોર્મ કર્યું. 25 વર્ષ સુધી આપણે મોરાબાગડ જેવા વિસ્તારમાં આપણે સ્કૂલ ચલાવી રહ્યા છે. આજે 25 વર્ષ પૂરા થયા, કેવી લાગણીઓ થાય? દોસ્તો, વર્ષો પહેલાં ગુરુકૃપા ક્લાસીસથી એક યાત્રા શરૂ થઈ હતી અને આ બીજ રોપાઈને આજે ગુરુકૃપા વિદ્યાલય સુધી આ યાત્રા પહોંચી. તો આજે અમે અમારા દરેક સંકળાયેલા શિક્ષકોથી લઈને અમારા ટ્રસ્ટીશ્રીથી લઈને દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ કે 1999-2000થી શરૂ થયેલી આ યાત્રા આજે 2025માં 25 વર્ષ પૂર્ણ કરી રહી છે, જેનો સમગ્ર શ્રેય અમારા વિશ્વાસુ વાલી મિત્રોને અમે આપીએ છીએ. આગળ આપણા ભવિષ્યના પ્લાનિંગો શું છે? આવનારા દિવસોમાં સુરત શહેરની અંદર અમે હજુ સારા વિચારો સાથે બાળકોને એન્જિનિયર બને, CA બને, ડૉક્ટર બને એ તો બનાવીએ, પણ એની સાથે સાથે એક સારા માનવ બનાવીએ એવા વિચારો સાથે અમે કાર્ય કરતા રહીશું. આપણે 25 વર્ષમાં કઈ એવી સિદ્ધિ મેળવી છે જે તમારા માટે ખૂબ આનંદદાયક હોય? ઘણી સિદ્ધિઓ એવી છે, પરંતુ આજે 2-3 સિદ્ધિઓની વાત કરું તો અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરાયા હતા. એની સાથે સાથે અમારે ત્યાં વંદે માતરમ જે વિદ્યાર્થીઓ એકબીજાને મળે છે ત્યારે વંદે માતરમથી ગ્રીટ કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ ક્લાસમાં જ્યારે ભણતા હોય ને કોઈ શિક્ષક અંદર જ્યારે પ્રવેશ કરે છે વર્ગખંડમાં ત્યારે જેમને વંદે માતરમથી વિશ કરે છે અને જે વંદે માતરમ ગીત આખું છે એ વંદે માતરમ ગીત અમારે ત્યાં ગવાય છે. એવી ઘણી બધી સિદ્ધિઓ છે. વાલીઓને શું મેસેજ પાઠવશો? બસ વાલી મિત્રોને એટલું કહીશું કે આવનારા દિવસોમાં તમે તમારા બાળકોને શું શિક્ષિત કરજો, કારણ કે શિક્ષણ એ એવું માધ્યમ છે કે જેના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. અને એવું કહેવાય છે ને કે ઇફ યુ વોન્ટ ટુ શાઇન લાઇક અ સન, ફર્સ્ટ યુ બર્ન લાઇક અ સન. તમારે જો સૂર્ય જેવું ચમકવું હોય તો પહેલાં સૂર્ય જેવું બળવું પડે. એટલે વિદ્યાર્થીઓને માત્ર એક જ મેસેજ આપીશું કે દોસ્તો, સંઘર્ષ ઘણા આવશે, ઘણી તકલીફો પડશે, પણ તમે ભણજો, સારો અભ્યાસ કરજો અને આવનારા દિવસોમાં માતા પિતા સાથે રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરજો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.